વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાની છે રેલવે એનટીપીસી હોય કે પછી રેલવે સેક્શન કંટ્રોલર હોય, રેલવે એએલપી હોય. આમાં તમારે એક પરીક્ષા લેવાય છે જેનું નામ છે સીબીએટી. ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય અથવા તો ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી કે ભાઈ સીબીએટી શું છે, એમાં કેવા પ્રશ્નો પૂછે છે, એમાં નેગેટિવ માર્કિંગ હોય છે, એને ક્વોલિફાય કરવાનું હોય છે. તો આજે આપણે દરેક બાબત ચર્ચા કરવાની છે. આ સિવાય જે જૂની સીબીએટી લેવાની એટલે કે ભાઈ ગયા વર્ષની જે સીબીએટી લેવાની એના પ્રશ્નો પણ આપણે જોઈશું અને તમને ખ્યાલ આવશે કે ભાઈ આ શું છે. બરોબર, ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી એટલે કે હાવ છે, પણ આ હાવ નથી. કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહેવામાં આવે છે. એક ટાઈપની રિઝનિંગ છે, એનાલિટિકલ છે, પરંતુ અહીંયા નેગેટિવ માર્કિંગ નથી હોતું. અહીંયા તમારી બુદ્ધિની ક્ષમતા છે, તમારી વિચારવાની ક્ષમતા છે, તમારી તાર્કિક ક્ષમતાઓ છે, એને ટેસ્ટ કરવાની પરીક્ષા છે. તો આપણે જોઈએ કે ભાઈ શું છે આ સીબીએટી કે જે તમને એનટીપીસી, એએલપી અને સેક્શન કંટ્રોલર જેવી અગત્યની પરીક્ષાઓમાં ખૂબ પૂછવામાં આવે છે અને આ ફરજિયાત ક્વોલિફાય કરવી જરૂરી છે. તો જોઈએ, અને એની પહેલાં ખાસ તમને જણાવી દઉં કે ભાઈ રેલવે ખાસ સેક્શન કંટ્રોલર અને બીજી ટેકનિશિયન ગ્રેડ 3 જેની લાઈવ બેચ આપણે શરૂ કરી દીધી છે. ટેકનિશિયન બેચમાં તમને ખબર છે કે ભાઈ 10th પ્લસ આઈટીઆઈ વાળા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે. તો એમની પરીક્ષા હવે આપણે જાન્યુઆરી આસપાસ આવવાની શક્યતા રહે. તેમના માટે આપણે ડિટેલમાં લાઈવ બેચ શરૂ કરી છે. પછી કેવું થાય, પરીક્ષા જાહેર થાય ને પછી કેવું સાહેબ આપણે કોર્સમાં જોડાવીએ તો ત્યારે યોગ્ય ન રહે. તો વહેલી તકે જોડાઈ જવાનું છે. બેચ વિશે વાત કરું તો 200+ કલાકના લાઈવ લેક્ચર્સ મળે છે, વીકલી કરંટ અફેરના લેક્ચર મળે છે, ગણિત, રિઝનિંગ તમારા મુખ્ય વિષય છે, જનરલ સાયન્સ, આ 3 વિષય તમને ડિટેલમાં ભણવામાં આવશે. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવામાં આવશે, 20 જેટલા મોક ટેસ્ટ આપવામાં આવશે. ઓકે, તો બેચમાં જોડાવું છે તો ભાઈ 1999 ફીસ છે અને વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપર જોડાવાનું. સેમ આ જ વસ્તુ છે. શા માટે? સેક્શન કંટ્રોલર માટે. એમાં પણ ખૂબ સારી એવી જગ્યાઓ છે અને સારી એવી તે રહે. એમાં ફક્ત તમે 999 એટલે કે ભાઈ 999 ફીસ સાથે જોડાઈ શકો છો. તો આપણે જોઈએ કે ભાઈ આ સીબીએટીનું પૂરું નામ તો ભાઈ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે કે ભાઈ કોમ્પ્યુટર આધારિત લેવાય છે. પહેલાં એવું હતું કે ભાઈ ફિઝિકલી પેપર લેવામાં આવતું હતું અને પેપરમાં માહિતી આપવામાં આવતી, પરંતુ જ્યારથી સીબીટી થાય છે ત્યારથી શું છે કે ભાઈ આ કોમ્પ્યુટર બેઝ લેવામાં આવે છે. તો જોઈએ મુખ્ય ચર્ચાઓ શું છે. તો ભાઈ રેલવેમાં આ એક ટાઈપની, આના બીજું નામ છે સાયકો ટેસ્ટ, અને આપણે સાયકો ટેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ કે ભાઈ પરીક્ષામાં નોલેજ, ગણિત કે રિઝનિંગ આમાં પૂછવામાં નથી આવતું. અહીંયા તમારે બહારથી કાંઈ નથી લખવાનું, તમારે ખાલી તમારા મગજના જે કંઈ પણ મિજાગરાઓ છે એને કામ કરીને સોલ્યુશન લાવવાનું છે, જવાબ લાવવાનું. એમાં અલગ અલગ 3-4 પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે જેની વિશે આપણે અભ્યાસ કરીશું. અને તમને ખબર છે કે ભાઈ રેલવે છે ખૂબ સેન્સિટિવ ડિપાર્ટમેન્ટ છે. જરાક પણ જો ગફલત થાય તો ભાઈ ખૂબ મોટું નુકસાન થાય છે, જાન અને માલનું ખૂબ નુકસાન થાય. તો એટલા માટે જે કાંઈ પણ ઉમેદવારો જો રેલવેમાં આવે છે તો સરકાર એવું ઈચ્છે છે, રેલવે બોર્ડ એવું ઈચ્છે છે કે ભાઈ એ માનસિક રીતે શું છે કે ભાઈ ફિટ હોવા જોઈએ. ઓકે, તો એના સંદર્ભમાં ટેસ્ટ લેવામાં આવે છે. તો અહીંયા સીબીએટીની મુખ્ય વિશેષતાઓ શું છે કે ભાઈ આ કોમ્પ્યુટર ઉપર આખી ટેસ્ટ લેવામાં આવે છે. નેગેટિવ માર્કિંગ કોઈ પણ હોતું નથી. દરેક ટેસ્ટમાં અલગ અલગ ક્વોલિફાઈંગ માર્ક્સ મેળવવા જરૂરી છે. એટલે કે ભાઈ સેક્શનલ કટ ઓફ કેમ બેંકમાં આવે એમાં તમારે અલગ અલગ ટેસ્ટમાં ક્વોલિફાઈંગ માર્ક્સ મિનિમમ મેળવવા જરૂરી છે. હવે તમે જોશો એટલે આ ખૂબ સરળ લાગશે. આપણે જો નાના હતા અને તમને લોકોને ખબર છે શનિવારે ઓલી કોઈ પૂર્તિ આવતી, બરોબર ને, સંદેશ કે ગુજરાત સમાચાર કે તમે ન્યૂઝપેપર વાંચો તેમાં એક પૂર્તિ આવતી, જગમગ ને આવા કંઈક નામ હતા, કે જેના અંતર્ગત શું છે કે તમને આવા બધા કોયડાઓ આપવામાં આવે. કોયડાઓ છે, તફાત શોધવાનું છે, આ બધી વસ્તુ આપવામાં આવે. તો જો તમે નાનપણમાં એ વસ્તુ કરી હોય તો એ તમને અહીંયા ખૂબ ઉપયોગી રહેશે. આપણે જોઈએ હમણાં ટેસ્ટ એટલે તમને ખ્યાલ આવે. ભાઈ પ્રશ્નો ખૂબ જ ઝડપથી ઉકેલવાના હોવાથી સ્પીડ પ્લસ એક્યુરેસી બંને મેળવવું ખૂબ જરૂરી છે. ઓકે, તો આમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો પેલી એક મેમરી ટેસ્ટ આવે છે. તો શું જોઈએ આપણે? યસ, મેમરી ટેસ્ટ આવે છે. તમને અલગ અલગ ચિત્રો બતાવશે અને ચિત્રો જો કેબીસીમાં કેમ તમને ચિત્ર બતાવે પછી ચિત્રના આધારિત પ્રશ્ન પૂછે. અહીંયા તમને ચિત્ર બતાવશે, 3 અલગ અલગ ખાનામાં ચિત્ર હશે, પછી એ ચિત્ર ગાયબ થઈ જશે અને પછી તમને બ્લેન્ક ખાના આપશે. પછી એમાં કહે છે કે ભાઈ જે તે ચિત્ર છે એ કયા ખાનામાં આવશે. જો અહીંયા તમને આપણે એક ઉદાહરણ આપશું એટલે ખબર પડે. એમાં ચિત્ર હોય, ક્યારેક સિમ્બોલ હોય, ક્યારેક બીજી કોઈ વસ્તુ. માનો કે આવી રીતના તમને સિમ્બોલ આપે, એક આમ સ્ટારનો સિમ્બોલ આવે, પછી એક આમ પ્લસનો સિમ્બોલ આપે, એક ક્રોસનો સિમ્બોલ આવે, એક માનો કે અહીંયા તમને બીજો સિમ્બોલ શું આવે તો કે ભાઈ આવો ફૂલનો સિમ્બોલ આવે. તો આવા સિમ્બોલ જે છે અને અહીંયા એના ક્રમ હોય, માનો કે ભાઈ 1, 2, 3, 4 આવી રીતના તમને આપેલું હોય.
પછી જ્યારે તમે બીજી સ્લાઇડમાં જાઓ તો શું છે કે ભાઈ આ જે સિમ્બોલ છે એ જતા રહે છે, ખાલી 1 2 3 4 રહેશે અને સિમ્બોલ અહીંયા સાઈડમાં બોક્સમાં આવી જશે. તો તમારે મૂકવાનું હોય છે કે ભાઈ સ્ટાર છે તે કયા નંબરનું છે, સ્ટાર છે, પ્લસ છે અથવા તો ફૂલ છે, એ કઈ કઈ જગ્યાએ છે તમારે સેટ કરવું. આવો એક ચિહ્નોવાળો પ્રશ્ન આવે અને બીજો એક ઇમેજવાળો આવે. જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3 અલગ અલગ ચિત્રો આપેલા છે. આ એક ચિત્ર છે, આ બીજું છે અને આ ત્રીજું છે. હવે આ ત્રણેયને અલગ અલગ આકારમાં સેટ કર્યા છે, બરોબર. તો પહેલા તમને આ ઉપરની ઇમેજ આવશે કે ભાઈ તમે આ ચિત્ર જોઈ લો, તમે જોઈ લીધું, બરોબર. પછી આ ભાગ છે ગાયબ થઈ જશે. પછી તમારી સામે પ્રશ્ન આવશે કે આ 3 જે ઘર છે, આ 3 જે વસ્તુ છે એને જે તે ખાનામાં સેટ કરો જેમ ચિત્રમાં આપ્યા હતા. તો તમારે તરત એ વસ્તુ યાદ રાખવાની હોય છે કે ભાઈ જો ઝૂંપડી વાળું ઘર છે આ બાજુ હતું, બરોબર, વધારે બારીઓ વાળું ઘર છે એ નીચે હતું અને આ 2 દરવાજા વાળું ઘર છે ક્યાં છે એ ભાગમાં આવશે. તો આના આધારે આના શું કહેવાય, આના મેમરી ટેસ્ટ કહેવાય કે ભાઈ તમે સિમ્બોલ છે, ચિત્રો છે કેવા યાદ રાખી શકો. કારણ કે રેલવેમાં આ જ વસ્તુ જરૂરી છે. તમને ખબર ભાઈ સિમ્બોલ આવે છે, ચિત્રો આવે છે, કંઈક ને કંઈક નિશાનીઓ આવે છે. તો નિશાનીઓના આધારે શું છે કે ભાઈ તમને એક એનાલિસિસ ખબર પડે, એટલા માટે આ મેમરી ટેસ્ટ લેવામાં આવે છે. હવે બીજી જે છે આપણે મેમરી ટેસ્ટમાં બીજો પ્રશ્ન તમને કહું કદાચ. યસ, જો આ ટાઈપનો એક પ્રશ્ન આવે છે. હવે આમાં શું ખબર, આને ઇમેજ કોડિંગ પ્રશ્ન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇમેજ કોડિંગ પ્રશ્ન કહેવામાં આવે છે. અહીંયા તમે જો ઇસ્ત્રી છે તો ભાઈ ઇસ્ત્રીનો કોડ 42 આપ્યો છે, બરોબર. પુસ્તક છે, પુસ્તકનો કોડ 17 આપ્યો છે. અહીંયા દ્રાક્ષનું ઝુમખું છે એનો કોડ 28 આપ્યો છે. પછી આ જે ચિત્ર છે ઉપરના તમારી પાસેથી ગાયબ થઈ જશે, ખાલી આ નીચે પ્રશ્ન આવેલ કે ભાઈ ટોર્ચ છે તો ભાઈ ટોર્ચનો કોડ આ 4માંથી કયો આવશે. ઓકે, જગ છે તો જગનો કોડ કયો આવશે. અહીંયા પુસ્તક છે તો પુસ્તકનો કોડ કયો આવશે. ઓકે, તો પહેલા તમને આ ઉપરની ઇમેજ બતાવવામાં આવે છે, ત્યારબાદ તમે જ્યારે પ્રશ્ન ઉપર જાવશો તો તમને નીચે આ રીતના પ્રશ્ન પૂછવા. આ ખૂબ જ સરળ હોય છે, ફક્ત તમારે યાદ રાખવાનું છે, થોડુંક મગજ કસવાનું છે કે જેથી કરીને તમે આમાં નિર્ણય લઈ શકો. ઓકે, નેક્સ્ટ આપણે આવે છે દિશા અને સ્થાન સંબંધિત કસોટીઓ. જો આવો પ્રશ્ન પૂછે, આ રિઝનિંગ વાળો નથી, ડાયરેક્શન, બરોબર છે. આ જે પ્રશ્ન છે શું છે, તો આ દિશા અને સ્થાન વાળા પ્રશ્ન છે. તો દિશાના સ્થાનમાં તમને જો આવી રીતના પૂછશે, તમને એક ટેબલ આપેલું હોય છે જેમાં કંઈક કોડ આપેલા હોય છે, ABCD હોય છે અથવા તો શું છે કે કોઈ ક્રમ આપેલા હોય છે, કક્કાના ક્રમ છે, કોઈ પણ વસ્તુ છે. પછી તમને અહીંયા એમ પૂછે કે ભાઈ બી છે, બી, તો બી ની ડાબી બાજુ ત્રીજો અક્ષર કયો છે. તમારે અહીંયા જોવાનું છે, યાદ રાખવાનું છે. 1 to 5 ઉપર કોડ આપેલા છે અને ABCD આ ટાઈપનું લખેલું છે. તમને એમ પૂછે કે ભાઈ રો 3rd છે, બરોબર ને, ત્રીજી રો છે એમાં એ છે તો ભાઈ એની તરત ઉપર કોણ છે, તો તમારો જવાબ શું આવશે? બી આવશે, બરોબર. આવી રીતના જ પૂછશે. આને શું કહે કે ભાઈ દિશા અને સ્થાન સંબંધિત પ્રશ્ન પૂછે. અથવા આવું ન કરે તો બીજું શું કરે કે ભાઈ તમારી સામે એક કુદરતી દ્રશ્ય આપી દે. કુદરતી દ્રશ્યમાં શું છે કે ભાઈ અહીંયા માનો કે ઘર હોય, અહીંયા સૂરજ દાદા બનાવ્યા હોય, બરાબર, અહીંયા કંઈક નદી જતી હોય. આ ચિત્ર આપણે નાના હતા ત્યારે બનાવતા. તો પછી આમાં તમને એવું પૂછે કે ભાઈ કેટલા પક્ષીઓ ઉપર ઉડી રહ્યા છે. માનો કે ભાઈ અહીંયા 1 2 3 હોય તો 3 પક્ષીઓ છે, બરોબર. ઘર છે તો ભાઈ ઘરની બિલકુલ સામે શું છે, માનો કે ભાઈ ઘરની બિલકુલ સામે અહીંયા નાનું એવું ઝાડ હોય તો તમને પૂછે કે ભાઈ ઝાડ છે, સૂર્ય છે, નદી છે, પર્વત છે, શું છે ભાઈ ઘરની બિલકુલ સામે શું છે, ઝાડ છે. તો આવા પ્રશ્નો પણ તમને પૂછે છે. આને શું કહે, દિશા સંબંધિત પ્રશ્ન કે, પણ મોટા ભાગે આવા કોલમ આધારિત તમને પૂછશે. યસ, ઓકે. જો અહીંયા સિમ્પલ પ્રશ્ન આપ્યો કે ભાઈ વિચ ઇઝ ધ ઓનલી લેટર ધેટ અપિયર્સ ડાયરેક્ટલી અબોવ એ. શું છે કે ભાઈ અહીંયા એની તરત ઉપર કયો છે, બરોબર. ઘણીવાર તમને ચોખવટ એવું પડે કે ભાઈ રો 5 જે છે એમાં એની તરત ઉપર કયો છે. ઓકે, તો આ રીતના પ્રશ્નો તમને અહીંયા પૂછે. પછી છે ડેપ્થ પરસેપ્શન ટેસ્ટ. આ અગત્યનું છે, ઊંડાણ અને પરિમાણ સમજવાની પદ્ધતિ. હવે તમે લોકો ઓલો પાસો જોયો હશે, ક્યુબ આપણે કહીએ, બરોબર ને, અલગ અલગ કલરના બધી સાઈડ હોય અને એને આપણે શું છે સેટ કરવાની હોય છે. ઘણા લોકો શું છે કે ભાઈ ટ્રીક શીખી જાય તો તમને 5 10 15 સેકન્ડમાં પણ કરી શકે. અને બાકી કેવું છે કે ભાઈ 2 કલાક તમે રડો તો પણ સેટિંગ ના થાય. તો હવે એ ટાઈપના અહીંયા પ્રશ્ન આવે છે, પણ અહીંયા શું છે ખબર, અહીંયા તમારે કોઈ પણ જો ક્યુબિકમાં એક ઢગલો પડ્યો હોય, ઢગલો એટલે એક વ્યવસ્થિત ગોઠવેલી અમુક ઈંટ હોય, આપણે જોઈએ હમણાં, બરોબર. તો ભાઈ આ ટેસ્ટમાં તમને ઈંટોનો એક ઢગલો જોવા મળશે જેમાં અમુક ઈંટ હોય એની ઉપર ABCD લખેલું હોય, બરોબર. અમુક જે ખાના હોય એની ઉપર ABCD લખેલું હોય. હવે તમારે એ જોવાનું છે જે બ્રિક જે છે
કે જેની ઉપર ABCD કે કોઈ પણ અક્ષર લખેલો છે એ બીજી કઈ બ્રિકને ટચ કરે છે, બરોબર છે. આને શું કહે? ડેપ્થ પરસેપ્શન ટેસ્ટ કે ભાઈ તમે 3D પ્રમાણમાં કેવું વિચારી શકો. ઓકે, જો અહીંયા આપણે હમણાં જોઈએ તો તમને ખ્યાલ છે. તમારું કામ શું છે કે ભાઈ ઈંટોની સંખ્યા ગણવાનું છે અને જે ઈંટ પર અક્ષર લખેલો છે એ બીજી કઈ ઈંટને સ્પર્શ કરે છે, ટચ કરે છે, એ આપણે જોવાનું. તો કે સાહેબ એવા પ્રશ્નો કેવા હોય? તો અહીંયા તમને બતાડું, બરાબર છે. જો આ તમને બોક્સ આપેલું છે, આ શું આપેલું છે? બોક્સ આપેલું છે. હવે અહીંયા જે એ તમને કીધું કે ભાઈ એ નંબરની બ્રિક છે, તો ભાઈ એ નંબરની બ્રિક છે ખરેખર કેટલી થાય કે સાહેબ અહીંયાથી અહીંયા થાય, આ થાય, આ થાય, આ થાય અને અહીંયા સુધી આ બધી એ જ છે, બરોબર? યસ. તો આ જે એ બ્રિક જે છે એ એક નીચે ટચ કરેલી છે, એક ઉપર ટચ કરેલી છે, એક સાઈડમાં ટચ કરેલી. 3 અલગ અલગ જે બ્રિક છે એને ટચ કરેલી છે. તો જો એનો આન્સર શું કે ભાઈ એ બ્રિક છે 3 ને ટચ કરેલી છે. ઓકે, હવે અહીંયા તમે ડી જુઓ ને, તો આ ડી ખાલી ઉપરની જે છે એને ફક્ત ને ફક્ત એની ઉપર જ ગોઠવાયેલી છે. તો ડી છે કેટલી બ્રિકને ટચ કરે? ઓનલી 1 ટચ કરે. આને તમારે બોક્સ નથી સમજવાના, બ્રિક સમજવાની. આપણે કેમ ઈંટનો ઢગલો કરીએ, તો આ ઈંટનો ઢગલો છે, બરોબર છે. તો આને કહેવાય છે ડેપ્થ આધારિત પ્રશ્નો. અહીંયા તમે જો આ જે સી છે, બરોબર છે, સી. તો સી છે એની નીચે ઈ છે, એની ઉપર ડી છે અને એને આ બાજુ કઈ છે? એ ઈંટ છે, બરોબર. આ બી છે એ સી ને ક્યાંય ટચ નથી કરતી, એટલે તમારો જવાબ બી નહીં આવે, બરોબર છે. યસ, તમારો શું આવશે? 3 આવશે. અહીંયા જો જીસકો કે ભાઈ 3 અલગ અલગ ઈંટો છે એને સ્પર્શ કરે છે. કોણ સ્પર્શ કરે છે? તો કે અહીંયા સાહેબ સી સ્પર્શ કરે. આને ડેપ્થ અને પરસેપ્શન આધારિત પ્રશ્ન કહેવાય. જરૂરી નથી કે તમને આવા બોક્સ જ આપે. ઘણીવાર શું કરવાના છે? યસ, તો ઘણીવાર તમને એવું થશે કે ભાઈ આવી રીતના ત્રિકોણ પણ આપશે, બરાબર? આવી રીતના શું છે? ત્રિકોણ પણ આપશે. ઓકે, તો અલગ અલગ જે આ જે ત્રિકોણ તમારે અહીંયા બને છે, ચતુષ્કોણ બને છે, એમાં તમારે એ જોવાનું છે કે ભાઈ આ વસ્તુ બીજા કઈ બાબતને ટચ કરે. આ જે વસ્તુ છે બીજા કઈ બાબતને ટચ કરે. અને તમને ચોખ્ખું દેખાતું હશે. આમાં જો અઘરું નહીં પૂછે, કારણ કે આમાં તમને ફેલ કરવાનો એનો ઈરાદો ન હોય. એનો ઈરાદો શું હોય કે ભાઈ તમને જે છે એનાલિટિકલ કેટલું છે. ઓકે, તો આ આધારિત પ્રશ્ન પૂર્યો. નેક્સ્ટ છે કન્સન્ટ્રેશન ટેસ્ટ. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, કે તમે કેટલું શાંતિથી કોઈ પણ બાબત વિશે અભ્યાસ કરી શકો છો. ઓકે, તો આપણે જોઈએ કે ભાઈ તમારી એકાગ્રતા કેવી છે. અને રેલવેમાં તમને ખબર છે આ ખૂબ જરૂરી છે. પેસેન્જર સુઈ જાય વાંધો નહીં, પરંતુ રેલવેના જે લોકો પાયલટ છે એને સુવાની પરમિશન નથી, બરોબર છે. તમે NTPCમાં કોઈ એવી પોસ્ટ ઉપર આવ્યા કે તમારે ત્યાં સતત મોનિટરિંગ કરવાનું છે, તો ત્યારે તમારે શું છે કે ભાઈ ધ્યાન એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે. વારે શું છે કે ભાઈ મેસેજમાં ધ્યાન ન જવું જોઈએ. વારે શું છે કે ભાઈ બીજું કંઈ તમારા મનમાં વિચાર ના આવવા જોઈએ. તો આ વસ્તુ ટેસ્ટ કરવા માટે શું છે ખબર? તમને 2 ખાનામાં સંખ્યાઓ આપવામાં આવી છે. ખરેખર આ 5મા ધોરણના વિદ્યાર્થીને લગતી બાબત છે, પણ એટલા માટે તમને પૂછે છે કારણ કે આ જે પરીક્ષા છે ખાલી ક્વોલિફાઈંગ નેચરવાળી. તો આમાં તમને એમ કે ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુ જે સંખ્યાઓ આપી હોય એક્ઝેક્ટ સરખી સંખ્યા છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે અને એની સામે યસ કે નો કરવાનું હોય, બરાબર. જો સંખ્યાઓ સરખી હોય તો તમારે ઉત્તરવયમાં એમાં વાય કરવાનો, અને જો સરખી ન હોય તો એની સામે એન કરવાનો. ઓકે, ક્લિક કરવાનું હોય છે, રેડિયો બટન હોય છે. રેડિયો બટન એટલે કહેવાય કે જો આવી હોય, આવું હોય, આમાં વાય લેખ હોય, અને આવું હોય એમાં એન લેખ હોય. જો પ્લસ હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું, સરખી હોય તો ન હોય તો અહીંયા કરવાનું, બરાબર. આ ટાઈપના રેડિયો બટન હોય છે. તો આપણે જોઈએ 1 બાય 1. તો કન્સન્ટ્રેશન ટેસ્ટ જો અહીંયા આપેલી છે, છોકરાઓ ગભરાઈ જાય કે શું વાત છે, આમાં તો ગણિત રીઝનિંગ આવ્યું નહીં. અહીંયા ખાલી તમારે શબ્દો સરખાવાના છે. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે. હવે અહીંયા 48 4 26 છે, જ્યારે અહીંયા 38 4 36 છે. સાહેબ નથી બરોબર. બધા અક્ષર સેમ થવા જોઈએ, આગળ પાછળ ન હોવા જોઈએ. પહેલું નથી. બીજું છે 59 10 75 અને આ બાજુ છે 59 10 75. બીજું એકદમ સાચું છે. યસ. ત્રીજું છે 935 સાચું છે. ચોથું જુઓ 835 છે, જ્યારે અહીંયા 885 છે. આ ખોટું છે, આ ના આવે, બરોબર. તો આવી રીતના તમારે સરખાવાના હોય. આમાં 20 જેટલા આવે છે, એમાં તમારે ઓછામાં ઓછા 10 સાચા પડવા પડે, બરોબર છે. અલગ અલગ હોય છે ક્વોલિફાઈંગ, કારણ કે આમાં તમારે સીધું સરખાવી લેવાનું કે ભાઈ કેટલા સાચા છે. હવે અહીંયા અમુક તમને મોટા આંકડા હોય, અહીંયા જો 83 79 છે તો એ નાના આંકડા, બરોબર ને. 3 4 આંકડા તમે સરળતાથી જોઈ શકો. જ્યારે 6 6 આંકડા આવે, 7 7 આંકડા આવે તો તમારે જોવા પડે છે. યસ, તો ભાઈ કોન્સન્ટ્રેશનમાં ટેસ્ટમાં એ જ છે. હવે જો તમને લાગે કે આ ખૂબ સરસ છે, બરોબર, આ 74 63 90 12,
તો કે તમને એમ થાય કે આ 74 છે પણ જ્યાં જુઓ 63 નથી, ત્યાં શું છે 039 છે, એટલે બરોબર નથી. ઓકે, તો અહીંયા નો આવશે. તો આ પ્રમાણે તમને પૂછે છે કોન્સન્ટ્રેશન ટેસ્ટ, જે 20 જેટલી પૂછે છે, એમાંથી આપણે જવાબ આપવાનો હોય. જો અહીંયા મેં તમને આપેલા છે, જે સરખા છે ને તમને બોક્સ કરીને અહીંયા માહિતી આપેલી છે. જ્યારે તમે આ જોશો ને લેક્ચર, ત્યારે તમારે નિરાતે પોઝ કરીને જોવાનું કે ભાઈ એ બંને સમાન છે એટલા માટે આપેલા. ઓકે, તો બાકીના જે છે એ બધા સામે નો આવશે, જ્યારે જે સરખા છે એની સામે શું છે કે તમારે જે તે વસ્તુ આવશે. ઠીક છે. અને ત્રીજું છે ભાઈ દ્રશ્ય ઝડપની પરસેપ્ચ્યુઅલ સ્પીડ ટેસ્ટ કહેવામાં આવે છે. આ થોડીક અગત્યની છે, કારણ કે આમાં જે છે ખરેખર આ શું છે ખબર, નવોદય પરીક્ષાઓમાં આપણે આવતું. જ્યારે તમે 6ઠ્ઠા ધોરણ માટે નવોદય પરીક્ષા આપો કે ભાઈ 9મા ધોરણ માટે નવોદય પરીક્ષા આપો ને, ત્યારે આવા પ્રશ્ન આવતા. કોઈ પરસેપ્ચ્યુઅલ સ્પીડ ટેસ્ટ કહેવામાં આવે. તમને એક ચિત્ર આપવામાં આવ્યું અને એની જેવું ચિત્ર 4 ઓપ્શનમાંથી કયું છે તમારે ગોતવાનું. એમ કઈ રીતના, તો આપણે જોઈએ હમણાં કે ભાઈ વસ્તુઓને ઓળખવાની વાત છે. ટૂંકા સમયગાળામાં આ વસ્તુઓનો તફાવતને આપણે ઓળખવાની છે. જો અહીંયા તમને અહીંયા એક લાઈન આપેલી છે, આ ABCD, અને અહીંયા ABCDE આપેલું છે. એટલે કે ભાઈ 4 વસ્તુ એવી છે કે જે આમાં મેળ ખાતી હશે, એક વસ્તુ મેળ નહીં ખાતી. જો બધામાં એવું જ હશે, બરોબર, તો તમારે 4 વસ્તુ કઈ કઈ મેળ ખાય, કોની સામે તમારે જોડવાની. અહીં તમે જુઓ કે આ જે આવો એ છે, તો આ એ છે સીધો ક્યાં જોડાય છે, તો ભાઈ ઈ માં જોડાય છે. કારણ કે આ તમે ઈ જુઓ સેમ ટુ સેમ છે, બરોબર. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા બી આવ્યો, તો આવો બી ક્યાં છે, તો આવો બી ડી માં છે, તો અહીંયા તમારો જવાબ ડી આવશે, બરોબર. તો આવી રીતના તમે શું છે કે ભાઈ આ જે છે ઇમેજ કોડિંગ કહેવામાં આવે છે, એટલે ટેસ્ટ કરી શકો. જો અહીંયા એક એક્સ્ટ્રા એટલા માટે આપે છે, શું આપે છે ભાઈ, એક એક્સ્ટ્રા આપવામાં આવે છે કે જે આ 4ની જેવી નથી. તમને એમ કે ભાઈ વિચ આઈડેન્ટિફાઈ ધ ઇમેજ વિચ ઇઝ નોટ ધ સિમિલર ફ્રોમ ધ ગિવન બિલો. તો ભાઈ 4માંથી સમાન ન હોય એવી કઈ ગોતવાની. તો તમારે 4 જોવાની કે આમાંથી કઈ એક એવી છે કે જે સમાન નથી. આ તમને 5 જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ એમાં તમારે બધા શું છે કે ભાઈ હેન્ડલ કરવાના આવે છે, એમાં જવાબ આપવાના આવે છે. ઓકે, તો આને શું કહેવાય, આને કહેવાય પરસેપ્ચ્યુઅલ સ્પીડ ટેસ્ટ કહેવામાં આવે. ઓકે, તો હવે એમ થાય કે ચાલો તમે જોઈ લીધું કે ભાઈ આવી રીતના અલગ અલગ 3-4 તમારી ટેસ્ટ લેવામાં આવે છે. તો હવે આની તૈયારી કેવી રીતના કરવી. જો જે વિદ્યાર્થીઓ મોટા ભાગે શું છે કે ભાઈ બાળપણમાં જેમણે શું છે કે આ બધી મેગેઝિનનો ઉપયોગ કર્યો હોય, કોડિંગ ડીકોડિંગ કર્યો હોય, જે કોડ્સનો ઉપયોગ કરતા હોય, ટૂંકમાં માઇન્ડ ગેમ રમેલા જે વિદ્યાર્થી હોય એમના માટે આ ખૂબ સરળ છે. પરંતુ આપણે એવું કંઈ કર્યું નથી, આપણે ટીવી સિરીઝ જોયા છે, આપણે મૂવી જોયા છે, મજા કર્યા, આપણે એટલું બધું ખ્યાલ નથી. તો કઈ રીતના કરવું, તો તમને કહી દઉં કે ભાઈ દરરોજ ફિગર મેચિંગ અને મિરર ઇમેજનો અભ્યાસ કરો. હવે તમને ખબર છે કે ભાઈ તમારું ડાબું છે મિરરમાં જમણું થઈ જવાનું, તમારો ડાબો હાથ મિરરમાં જમણો થઈ જવાનો છે, બરોબર છે. અહીંયા તમે હું ઈ આવી રીતના લખું, બરોબર, અહીંયા હું ઈ આવી રીતના લખું, તો જો અહીંયા મિરર હોય તો ત્યાં ઈ આવી રીતના થઈ જવાનું. ઓકે, તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. તો આવો તમે અભ્યાસ કરશો મિરર ઇમેજનો, તો એ તમને ફાયદાકારક રહેશે. બીજું છે કે ભાઈ મેમરી ગેમ્સ રમો અને ચિહ્નો યાદ રાખવાની પ્રેક્ટિસ કરો. હવે અત્યારે તો ભાઈ એટલો બધો આધુનિક સમય આવ્યો કે આ બધી વસ્તુઓ તમને મોબાઈલમાં આંગળીના ટેરવે મળી. પહેલાં આ મેગેઝિનમાં આવતું, અમે જ્યારે તૈયારી કરતા, અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આ બધી વસ્તુ શું છે કે ભાઈ મેગેઝિનમાં આવતું, પૂર્તિઓમાં આવતું, ત્યારે એમાં અમે અભ્યાસ કરતા. અત્યારે મોબાઈલના ટેરવે તમારે 200 જોતી તો ભાઈ 200 ઇમેજ આવી જાય. ઓકે, તો એ વસ્તુ છે. પછી ઓબ્ઝર્વેશન ટેસ્ટના પ્રશ્નો ઝડપથી ઉકેલવાની ટેવ પાડો. નિરીક્ષણ પૂરું કરવાનું. જો કોઈ પણ તમે ઇમેજ જોઈ રહ્યા છો તો ભાઈ ઇમેજમાં જોવાનું કે કઈ બાબત છે, ઇમેજનો કલર શું છે, ઇમેજમાં શું આકારો આપેલા છે, કોઈ વ્યક્તિને લગતી ઇમેજ હોય તો ભાઈ વ્યક્તિએ કેવા કપડાં પહેર્યા છે, વ્યક્તિના વાળ છે એ કઈ રીતના છે, વ્યક્તિનો ડાબો હાથ શું કરે છે, વ્યક્તિનો જમણો હાથ શું કરે છે, શર્ટ પહેર્યું છે કે ટી શર્ટ પહેર્યું છે, શર્ટ કે ટી શર્ટ પહેર્યું છે એમાં પોકેટ છે કે નહીં, બરોબર, નીચે શું ટ્રાઉઝર પહેર્યું છે, પેન્ટ પહેર્યું છે, લોઅર્સ પહેર્યું છે. તો આવું તીક્ષ્ણ નિરીક્ષણ કરવાનું છે. આવું બધું તમે કરશો ને એટલે તમને એક પ્રેક્ટિસ પડશે. ઘણીવાર લોકો શું છે કે ભાઈ એમને તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય ને, માનો કે ભાઈ રોડ ઉપર બેઠા છો તો તમારે નિરીક્ષણ કરવાનું. સામે કોઈ દુકાન હોય, માનો કે ભાઈ રેસ્ટોરન્ટ હોય તો એનું નિરીક્ષણ કરવાનું કે ભાઈ રેસ્ટોરન્ટમાં કેટલા લોકો છે, બહાર જાહેરાત માટે કેવા બેનર લગાડવામાં આવ્યા છે, ત્યાં મુખ્ય વસ્તુ એ માનો કે ભાઈ ટેબલ છે, ભાઈ ટેબલના કલર કેવા છે. આ બધી વસ્તુઓ ઓબ્ઝર્વેશન. જેટલું તમારું ઓબ્ઝર્વેશન સ્માર્ટ હશે, જેટલું સ્પીડમાં હશે, એટલું તમે આવા જે પ્રશ્નો છે એના આન્સર ઝડપથી આપી શકશો. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું ભાઈ ડાયરેક્શન અને સેન્સ અને રિએક્શનના ટાઈમ સંબંધિત પ્રશ્નોનો અભ્યાસ કરો. તો ખાસ વસ્તુ એ છે કે તમે લોકો જુઓ ને કે ભાઈ ઘડિયાળમાં તમને ખબર કે ભાઈ 10 ને 10 વાગ્યા છે,
તો 10 ને 10 જે છે ભાઈ એક કાંટો 10 ઉપર હોય અને બીજો કાંટો 2 ઉપર. સેમ એવી જ તમારે ઓપોઝિટ સ્થિતિ વિચારો કે ભાઈ એવી નીચે ઓપોઝિટ સ્થિતિ ક્યારે થાય તો કે ભાઈ 8 ને 20 થાય. તો આવી રીતના તમારે અભ્યાસ કરતો રહેવાનો છે. માનો કે ભાઈ અહીંયા 3 વાગે એટલે એક કાંટો 12 ઉપર હોય એક કાંટો 3 ઉપર. તો સેમ એની વિરોધી પરિસ્થિતિ એટલે કે ભાઈ 9 વાગે થાય. 9 વાગે સીધો કાંટો 9 ઉપર આવી જાય અને એક કાંટો 12 ઉપર આવી જાય. તો આવી જે પરિસ્થિતિઓ છે એનો અભ્યાસ કરવાનો છે કે જેથી કરીને તમને શું ભાઈ ડાયરેક્શન સેન્સ ખબર પડશે. તમને એટલી ખબર પડી જોઈએ કે ભાઈ મારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુઓ છે, મારી જમણી બાજુ કઈ કઈ છે. સામે માનો કે ભાઈ 4-5 વસ્તુઓ પડી હોય, તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય કે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરતા હોય. માનો કે તમારા ઘરમાં જ તમે જુઓ કે ભાઈ તમારા ઘરમાં જ્યાં ટીવી લાગેલું છે તો ટીવીની ડાબી બાજુના ભાગમાં કઈ કઈ વસ્તુઓ છે, ટીવીની જમણી બાજુના ભાગમાં કઈ કઈ વસ્તુઓ છે, નીચે કઈ કઈ વસ્તુ છે. આવો બધો તમે અભ્યાસ કરશો ને એટલે ખ્યાલ આવશે કે ભાઈ ડાયરેક્શન સેન્સ શું કહેવાય. ઓકે, ઘણા લોકોને ડાબું જમણું ખ્યાલ નથી આવતો, બરોબર. તેનો અભ્યાસ કરશો કારણ કે તમને અહીંયા ઉપયોગી રહેશે. બીજું, કોમ્પ્યુટર પર સીબીએટી મોક ટેસ્ટ આપીને સમય વ્યવસ્થાપન અને ઝડપમાં સુધારો કરી શકાય છે. જો અત્યારે ઘણી બધી એવી શું છે કે ભાઈ એપ્લિકેશન્સ બની ગઈ છે, ટૂલ બની ગયા કે જેના અંતર્ગત તમે સીબીએટી કોમ્પ્યુટરમાં આપી શકો. ઢગલો બંધ પ્રશ્નોની તમે અહીંયા પ્રેક્ટિસ કરી શકો છો. તો એ વસ્તુ થકી તમને શું છે કે ભાઈ આનો ખ્યાલ આવશે કે ભાઈ શું છે. જો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે લોકો આ બાબતનો જેટલો અભ્યાસ કરશો એટલું તમે આમાં પરફેક્ટ થશો. ઠીક છે. તો આ હતા સીબીએટી અને એને લગતા પ્રશ્નો. અને ફરી એકવાર આપણે તમને ખાસ જણાવું કે ભાઈ રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 અને રેલવે સેક્શન કંટ્રોલર માટેની લાઈવ બેચ છે શરૂ થઈ ગઈ છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓને એડમિશન લેવાના છે 10th પ્લસ આઈટીઆઈ, જેમ ગ્રુપ ડીનો સિલેબસ છે સેમ એવો જ સિલેબસ તમને ટેકનિશિયન ગ્રેડ 3નો. ઓકે, અને સેક્શન કંટ્રોલર ખૂબ સારી એવી નોકરી કહેવાય, પ્રેસ્ટિજિયસ જોબ કહેવાય. તો બંને માટે આપણે લાઈવ બેચ શરૂ કરેલી છે. લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બાકી કોઈ પણ પ્રશ્ન હોય બેચને રિલેટેડ છે અથવા તો તમારા અભ્યાસને રિલેટેડ યુ કેન આસ્ક. તો મજા આવી હોય તો ભાઈ વિડીયોને લાઇક અને શેર કરી દેવાનું છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.